નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભાનું જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને ચોમાસું સત્ર છે તેનો આજે બીજો દિવસ છે। આ ચોમાસું સત્ર જે ચાલુ થયું છે તેમાં બે ધારાસભ્યો ચર્ચાનો મુદ્દો બન્યા છે, જેમાં સૌથી પહેલા જે ચર્ચાનો મુદ્દો છે તે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે। કેમ કે ચૈતર વસાવા છે તેમના વિરુદ્ધમાં થોડાક મહિના અગાઉ ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો અંતર્ગત ગુનો દાખલ થયો હતો અને તેમના પર આરોપ લાગ્યો હતો કે તાલુકા પંચાયતના જે પ્રમુખ હતા તેમના સાથે તેમણે મારામારી કરી અને અનેક કલમો અંતર્ગત તે જેલ ભેગા થયા હતા। અને આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં પણ બંધ છે, પરંતુ ગુજરાત વિધાનસભાનું આ ચોમાસું સત્ર ચાલુ થવાની હોવાથી તેમણે કોર્ટમાં ગુહાર લગાવી હતી કે તે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને તેમને આ 3 દિવસ સત્રમાં હાજર રહેવા માટે કોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવે અને કોર્ટ તેમને શરતોને આધીન રાહત આપે છે। અને ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભાના ગૃહમાં ઉપસ્થિત છે। ગઈકાલે પણ તે આવ્યા હતા, તેમના સમર્થકોએ તેમને આવકાર્યા પણ હતા, પરંતુ આ ધારાસભ્ય છે આ ધારાસભ્યને કોર્ટની જે શરતો છે તેના અંતર્ગત તે મીડિયા સાથે વાત નહીં કરી શકે। સાથે સાથે સૌથી મહત્વની વાત છે, આ ગુજરાત વિધાનસભામાં ગૃહમાં જે ધારાસભ્ય બેસતા હોય છે તે ધારાસભ્ય તેમના મત વિસ્તારના જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નો પૂછતા હોય છે અને સંબંધિત વિભાગના જે મંત્રી છે તે તેનો જવાબ આપતા હોય છે। જ્યારે ધારાસભ્ય પ્રશ્ન પૂછતા હોય છે તેમાં એક ચોક્કસ નિયમો હોય છે કે સત્ર ચાલુ થાય તેના ચોક્કસ દિવસો પહેલા તેમના જે પ્રશ્નો હોય છે તે પ્રશ્ન તેમણે આ વિધાનસભાનું જે કાર્યાલય છે, આ વિધાનસભાની જે ઓફિસ છે તેમાં તેમણે જમા કરાવવાના રહેતા હોય છે, પરંતુ આ ધારાસભ્ય છે તે જેલમાં હોવાથી તે તેમના પ્રશ્નો જમા કરાવ્યા નહોતા અને તે જ કારણસર આ વિધાનસભાના ગૃહમાં આ ધારાસભ્ય ચોમાસું સત્રમાં હાજર તો રહેશે, પરંતુ તેમના લોકોના તેમના મત વિસ્તારના જે પ્રાણ પ્રશ્ન છે તે પ્રાણ પ્રશ્ન તે વિધાનસભાના ગૃહમાં ઉઠાવી શકશે નહીં। અવારનવાર આ ધારાસભ્ય છે તે રોડ રસ્તા પર આદિવાસીના મુદ્દે સતત અવાજ ઉઠાવતા હોય છે। આદિવાસી વિદ્યાર્થીઓ હોય તેમને લઈને પણ તે સતત રાજ્ય સરકાર છે તેના સામે સવાલો ઉપસ્થિત કરતા હોય છે, પરંતુ જે પ્રકારે અત્યારે ધારાસભ્ય પરિસ્થિતિમાં મુકાયા છે તે મુજબ આ ધારાસભ્ય ગૃહમાં બેસે છે પરંતુ પ્રશ્ન નથી પૂછી શકતા, તે પણ એક સત્ય હકીકત છે। હોટલાઇન ન્યૂઝ પર જે પ્રકારે વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચતી રહેશે, તે માટે તમે આ હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।